उत्तम कोटिक कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाई जी ना पंचम कुमार श्री रघुनाथ जी ना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनिन अने अटंका भक्तोना गुणचरित्रवाळुं पुस्तक श्री गुणमाल भक्तमाल मने वांचवानी अने रसपान करावानी आज्ञा आपशो जी। बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, श्री लाल जी महाराज की जय, श्री यमुना महारानी की जय, पंच भगवदीय की जय। वैष्णव છે 60માં જશવંત રાવળ। પહેલા સાખી આપી છે તો એ સાખી જ નવ છું। એહા વ્રજપતિ વાગડ દેશ गिरपुर शहर बसाए, प्रगट प्रभु जन पास सन्मुख माहौल बनाए। रावण जी रस रीत प्रात पियो मुख पैखे, पयो पदाम्बुज प्रीत लुबद्यो राज सुलेखे, लुबद्यो राज सुलेखे। एहा गज बैठत गोपेंद्र जसोते चामर ढोळे, देखो प्रीतम दास की स्नेह सदा संग तेरे, स्नेह सदा संग तेरे। ભાવાર્થ કહેતા કહે છે કે જશવંત રાવળ જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા અને ડુંગરપુરના રાજા હતા। જશવંત રાવળ એ પોતે જ્ઞાતીય ક્ષત્રિય વૈષ્ણવ અને ડુંગરપુર, જેને આપણે ગિરિપુર તરીકે પણ ઓળખીએ છીએ, એવા ડુંગરપુરના રાજા હતા। એ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા। શ્રી ગોપેન્દ્રજી ડુંગરપુર પધાર્યા ત્યારે જશવંત રાવળ પોતાના કુટુંબ સહિત શરણે આવ્યા અને 2 ઘોડા તથા રોકડ રકમ તેમજ જરકસી વસ્ત્ર આભૂષણ વગેરે અસંખ્ય ભેટ પ્રભુને ધરી। એટલે પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પરદેશ કરે છે અને ડુંગરપુર પધારે છે ત્યારે જશવંત રાવળ એમના કુટુંબ સહિત પ્રભુશ્રીને શરણે આવે છે અને ત્યારે શરણે આવ્યા, નામ નિવેદન લીધા પછી પ્રભુશ્રીને 2 ઘોડા, રોકડ રકમ તેમજ જરકસી વસ્ત્ર, એવા મોંઘા વસ્ત્ર અને આભૂષણ પ્રભુશ્રીના ચરણે અસંખ્ય ભેટ ધરે છે। આપશ્રીએ પોતાના ચરણારવિંદ પ્રધાવી આપ્યા હતા। એટલે આપ શ્રી ગોપેન્દ્રજીએ પોતાના જે ચરણારવિંદ છે એ સેવન તરીકે જશવંત રાવળને પધરાવી આપ્યો। રાવળજીની અનેન ભક્તિ જોઈ શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, જે માંગો। એટલે પ્રભુ શ્રી રાવળજીએ અનેન ભક્ત હતા, પ્રભુ શ્રી સિવાય એવી દ્રઢતાવાળા ભક્ત કે પ્રભુ એના પર પ્રસન્ન થયા અને કહ્યું કે રાજા તમારે જે જોઈએ તે માંગો। અને ત્યારે જશવંત રાવળ જે છે વિનંતી કરીને કહે છે કે આ વાગડ દેશના અધિપતિ આપ છો। એટલે કે આ વાગડ દેશ જે છે એના અધિપતિ હું આ દેશનો રાજા નથી, પણ તમે એના અધિપતિ છો। મતલબ આ જે કંઈ પણ છે મારું નથી, મારું તો કંઈ વિસાત નથી પ્રભા તમારી સામે। તમે જો છો એ તમે તો આપ તો અધિપતિ છો। આપના દાસની તો એ જ માંગણી છે કે આપ સદા સર્વદા અહીં ડુંગરપુરમાં બિરાજો। કેવું, એકવાર પ્રભુ સાથે પ્રીત બંધાય ને પછી એની લાલચ લાગે। જેમ તો કોઈ લોભી માણસ હોય તેને રૂપિયા ધન લેવાની કેવી લાલચ હોય, તો જેને પ્રભુ સાથે પ્રીત બંધાઈ હોય ને તો એના માટે સૌથી અમૂલ્ય વસ્તુ શું છે? તે પ્રભુનો પ્રીત અને પ્રભુનો સંગ, એમની સેવા, એ જ એને સૌથી અગત્ય મૂલ્યવાન વસ્તુ છે। અહીંયા જે રાજા છે એ પોતાનું રાજપાટ છે એ સર્વસ્વ પ્રભુશ્રીને સોંપે છે। એમ કહે છે કે આપ આ દેશના અધિપતિ છો અને આ દાસની તો એટલી જ માંગણી છે કે આપ સદા સર્વદા અહીં જ બિરાજો। સહેજ પણ રાજાપણાનો ગર્વ નથી। એ તો દાસના દાસ થઈ ને પ્રભુ પાસે આટલું માંગે છે અને પ્રભુ એ દીનતા જોઈને એના ઉપર ઘણી જ કૃપા કરે છે। રાવળજીએ શ્રી ગોપેન્દ્રજીને બિરાજવા માટે
પોતાના દરબારગઢ સામે દરબારગઢથી અધિક સુંદર હવેલી બંધાવી, એટલે કે ડુંગરપુરની અંદર હવેલીમાં જે મહેલમાં એ રહેતા એનું નામ દરબારગઢ. એ પોતે જસવંત રાવળ એ દરબારગઢમાં રહેતા અને પ્રભુશ્રીને હંમેશા એમ કહ્યું ને કે પ્રભુ આપ સદા અહીં બિરાજો, અને એટલા માટે પ્રભુને ત્યાં બિરાજવા માટે મણિમહેલ એક ત્યાં દરબારગઢ જે છે એમનો મહેલ છે એનાથી પણ અધિક સુંદર પ્રભુને બિરાજવા માટેનો મહેલ બંધાવ્યો. આપ શ્રી જ્યારે જ્યારે પરદેશમાં પધારે ત્યારે ડુંગરપુર બિરાજતા, એટલે કે જ્યારે જ્યારે પણ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ ડુંગરપુર આવતા ત્યારે જશવંત રાવળ હંમેશા એ એમના સામૈયા માટે સામે જતા અને પ્રભુશ્રીને આ મહેલમાં બિરાજવા માટે વિનંતી કરતા અને પ્રભુશ્રી આ મહેલમાં જ રોકાતા. રાવળજીને એવી ટેક હતી કે સવારમાં વહેલા ઉઠી શ્રી ગોપેન્દ્રજીના દર્શન કરવા પછી જ બીજાનો મુખ જોવું. હવે કેવી ઉત્તમ ટેક! પ્રભુશ્રીને સદા ત્યાં બિરાજવાનું તો કહ્યું જ, પણ એના માટે એમણે એવી ટેક પણ રાખી. કેવી ટેક કે પ્રભુશ્રીને ઉઠતા વેત માત્ર ને માત્ર પ્રભુશ્રીના મુખારવિંદના દર્શન કરવા અને પછી જ બીજા કોઈનું મુખ જોવું. એમ પ્રભુશ્રીએ પણ અત્યંત રાવળજી ઉપર કૃપા કરી હતી. પ્રભુએ આપણે ઓલા પદમાં ગાઈએ છીએ ને, ગોપેન્દ્ર ખેલ રહાવા ગઢ મેં रावलजी के संग रे हाँ रावलजी के संग. એટલે ગોપેન્દ્ર તો રાવલજીના મહેલના વાગડમાં આંગણમાં પ્રભુ આ રાજાની સાથે ખેલી રહ્યા છે. હા ગોકુલ ગઢથી કરત હૈ ગતિયા અનુભવી સાથે ઉમંગ રે હા અનુભવી સાથે ઉમંગ. આએ ગિરિપુર ગોખહી રાજે બાડ્યો વિવિધ રસ રંગ રાજે રાવલજી કે સંગ. એટલે કહે છે કે ગોકુળ ગઢથી પ્રભુ નીકળ્યા અનુભવી, એટલે એમના જે સત્સંગી જે છે એમના અનુભવી જે વૈષ્ણવો છે એમની સાથે છે, એની સાથે ઉમંગથી એ નીકળ્યા છે અને ગિરિપુર પધાર્યા. આ ગોખ જે રાજાનો મહેલ છે ત્યાં પધાર્યા છે અને જાણે તે અતિ આનંદમાં એ સર્વસ્વ ડુંગરપુર આવી ગયું છે. હાદમ ઉદાહરણ પતિત પાવન અજબ રૂડો છે આ રંગ મોદ ભર્યા મહારાજ બિરાજે મોદ ભર્યા મહારાજ બિરાજે પ્રાપ્ત ને પ્રસંગ રાજે રાવલજી કે સંગ. એટલે અધમ જીવોને ઉદ્ધાર કરવાવાળા, પતિતને પાવન કરવાવાળા એવા આ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અહીંયા ડુંગરપુરમાં બિરાજે છે. જાણે અજબ રંગ ચડ્યો છે. પ્રભુ શ્રી મોદથી એકદમ આનંદથી બિરાજે છે અને જાણે એ પોતે એમ પ્રભુને પ્રાપ્ત કર્યા હોય એવો આ પ્રસંગ છે. હા અનેક જીવ ઉદ્ધાર કર્યા છે બિહારી છોડાવત બંધ પ્રાત સમય પુરુષોત્તમ પૂજત પ્રાત સમય પુરુષોત્તમ પૂજત ઝાંખી કરત જશવંત રાજે રાવલજી કે સંગ. ગોપેન્દ્ર ખેલ રहा વાગડ મેં રાવલજી કે સંગ. એટલે કહે છે કે અનેક જીવ જેને ઉદ્ધાર કર્યા છે એવા પ્રભુ અને એવા પ્રભુને પૂર્ણ પુરુષોત્તમને આ રાજા જે છે એ સેવે છે. અને સવારમાં ઝાંખી કરત જસવંત એટલે ઉઠતા આવે તો પહેલાં જ માત્ર ને માત્ર પ્રભુશ્રીના મુખારવિંદનું દર્શન કરે અને પછી બીજાનું મુખ જો. આપણે અત્યારે પણ કહીએ છીએ ને કે આપણે પ્રભુ અત્યારે ભૂતલ ઉપર આપણને દર્શન નથી દેતા, પણ અત્યારે આ કલિકાળની અંદર જો આપણે માનીએ તો આ માળાનું જે સ્વરૂપ જે છે એ ત્રિસરી માળાના આપણે પ્રસંગને તો ઓલરેડી પુષ્ટિ સંહિતામાં જોઈ જ ગયા છે કે એની અંદર પોતે મહારાણીજી યમુનાજી અને સ્વામીજી વ્રજ ભક્તો એ સર્વોના સ્વરૂપનું એક બંધ છે ને એટલા માટે જ આપણે કહીએ ને કે સવારમાં ઉઠતા વેત માળાજીના આપણે દર્શન કરવા જોઈએ.
તેમ અહીંયા જસવંત રાવળ જે છે એમની એવી ટેક છે કે પ્રભુના પહેલાં દર્શન કરવા અને પછી બીજાનું મુખ જોવું, અને એવી આ ટેક પાડવા માટે પણ એમણે સુખ સૈયા જે એમની જે છે, જે સજ્જા છે, જે પલંગ છે, એની પણ એવી જ ગોઠવણ કરી છે કે રાવળજી તથા તેમના રાણીઓ જ્યારે પણ સવારમાં ઉઠે ને તો ઉડતા વેત પ્રભુશ્રીના દર્શન કરે. એટલે માત્ર ઉડતા વેત પલંગમાંથી જેવા ઊભા થાય તો માત્ર ને માત્ર એ આંખ ઉઘડતા એ દ્રષ્ટિ માત્ર પ્રભુશ્રીના મુખારવિંદ ઉપર પડે, એવી રીતની એની રચના કરવામાં આવી છે. રાવળજી જ્યારે પણ ઠાકોરજી પરદેશથી પધારે અહીંયા ડુંગરપુર, ત્યારે રાવળજી સામૈયા કરી શહેરમાં પધરાવી જતા. એ જ્યારે પણ પ્રભુ પરદેશ કરે અને ડુંગરપુર પાસે આવે ત્યારે રાવળજી સામે જતા અને પ્રભુશ્રીના સામૈયા કરીને શહેરમાં પધરાવી લાવતા. રાવળજી શ્રી ગોપેન્દ્રજીને હાથીની ઉપર અંબાડીમાં પધરાવતા અને પોતે ચમ્મર ઢોળતા. કેટલી દીનતા કે પોતે રાજા છે, સહેજ પણ અભિમાન નહીં, અને એકદમ દાસ થઈને પ્રભુશ્રીને અંબાડી ઉપર એટલે હાથીની ઉપર જે મેળી છે એ મેળીમાં અંબાડી ઉપર પ્રભુને બિરાજાવતા અને પોતે પ્રભુશ્રીને આગળ ચમર ઢોળતા અને એવી રીતે એ સામૈયા કરીને પ્રભુને પધરાવી જતા. એવા કૃપાપાત્ર આ જશવંત રાવળ છે અને એ પોતે પૂર્ણ ભગવતી છે. હવે એમનો બીજો પ્રસંગ, જેવી રીતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એમના ઉપર કૃપા કરી એવી રીતે જમનેશ મહાપ્રભુજીની પણ એમના ઉપર એટલી જ કૃપા હતી. એમનો પ્રસંગ બીજો અહીંયા આપેલો છે, પેજ નંબર છે 115, ગુણમાલ ભક્તમાલમાં જ છે, 64 નંબરનો પ્રસંગ છે. તો હું એ પણ અહીંયા જ કન્ટિન્યુમાં લઈ લઉં છું કે જમનેશ મહાપ્રભુજી જ્યારે બિરાજતા હતા ત્યારનો આ પ્રસંગ છે. પહેલાં સાંખી આપી છે તો હું પહેલાં સાંખી જ લઉં છું. એ હા બિનતી બહો નિજ દાસ ધર, ब्रज गोकुल पे बहुत कृपा निधि करुणा कर, तुम बिन कछु न सुहात, रत बहानी सुख पाल सज, शुभदासन ले संग, आए गिरपुर गाँव जा, बड़ो बेबेद रस रंग. એ હા અંગરાઓળજિયા વેશ, નેહ બરી મુખ નિરખ્યો, જો હે જબ જમુનેશ, ગોપેન્દ્રજી પ્રભુ ફિર પરખ્યો, ગોપેન્દ્રજી પ્રભુ ફિર પરખ્યો. ભાવાર્થ કરતા કહે છે, જશવંત રાવળ ક્ષત્રિય વૈષ્ણવ ડુંગરના રાજા અને કૃષ્ણ ભટ્ટ ઉપલેટાવાળા તથા બીજા કેટલાક વૈષ્ણવો મળી વ્રજ શ્રી ગોકુળથી શ્રી જમનેશ મહાપ્રભુજીને પધરાવવા માટે ગોકુળ જઈ વિનંતી કરવા લાગ્યા. એટલે કે જશવંત રાવળ જે છે આ પોતે રાજા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની એટલી કૃપા, અને પછી જશવંત રાવળે એ જાણ્યું કે જમનેશ મહાપ્રભુજી ગોકુળમાં બિરાજે છે, એટલે એ પોતે ડુંગરપુરથી કૃષ્ણદાસ ઉપલેટાવાળા અને બીજા ઘણા બધા વૈષ્ણવોના જૂથ સહિત ગોકુળ જાય છે, વ્રજમાં જાય છે અને ત્યાંથી પ્રભુને એ ડુંગરપુર પધારવા માટેની વિનંતી કરે છે. ઘણી જ મનોહાર વિનંતી કરતા કહેવા લાગ્યા કે કૃપા નિધાન આપ વિના કાંઈ સારું લાગતું નથી. એટલે કે જમનેશ મહાપ્રભુજીને કહે છે કે પ્રભુ આપના વિના હવે કાંઈ રૂચતું નથી, માટે અમારા ઉપર કરુણા કરી ડુંગર પર પધારો. એટલે કે અમારા ઉપર કૃપા કરો અને કૃપા કરીને આપ ડુંગરપુર પધારો. એમની એવી વિનંતી સાંભળી શ્રી જમનેશ મહાપ્રભુજી ગિરિપુર ડુંગરપુર પધાર્યા. મહારાજ શ્રી પોતે સુખપાલમાં બિરાજ્યા છે, એટલે કે મહારાજ શ્રી જમનેશ મહાપ્રભુજી સુખપાલમાં બિરાજ્યા છે અને બીજા અશ્વ ગજ રથ તથા ગાડીઓ સાથમાં છે. એટલે કે એમની સાથમાં બીજા ઘણા બધા વૈષ્ણવો છે અને એની સાથે સાથે અશ્વ ગજ રથ તથા ગાડીઓ બધી સાથે સાથે છે. એવી ધામધૂમથી પ્રભુ અહીંયા ડુંગરપુર પધારે છે. રાવળજીના અંગમાં આવેશ આવી ગયો છે. કેમ? કારણ કે પ્રભુ પધાર્યા છે ને, એટલે પ્રભુને આવવાની આગમનના કારણે અંગમાં આવેશ છે, આનંદ છે. અને ફરી ફરી શ્રી જમનેશ પ્રભુજીના મુખ સામું નિહાળીને જોવા લાગ્યા છે. એટલે કે વારંવાર પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીનું મુખારવિંદ નિરખી રહ્યા છે. અને ત્યાં તો એવું ભાસ્યું કે શ્રી જમનેશ પ્રભુ એ જ શ્રી ગોપેન્દ્રજીનો આત્મી જ છે.
શ્રી ગોપેન્દ્રજીનું જ સ્વરૂપ છે. એટલે જમનેશ મહાપ્રભુજીના એની અંદર જમનેશ મહાપ્રભુજીના ગોપેન્દ્રજીનું સ્વરૂપ દેખાવા લાગ્યું. એવો અનુભવ થયો કે જાણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પોતે પધાર્યા છે, એમનું જ આત્મી જ સ્વરૂપ છે, એવો ભાવ અહીંયા જશવંત રાવણને થયો. ચરણ ચાખરી ચાહ્ય ચર દાસનગર સુખદાય સેવન અહો નિશ્યાપ પર સેવક કુંજ શિખાય પત્ર લિખે પરદેશ નિજ જન આપે શુભ નાઉં જીવન ધન્ય જમુનેશ ધર્યો પદ વ્રજ પતિ ધામ શ્રીજન શુભયંગ આહલાદયબ મન ઈચ્છા મહારાજ આયે અમદાવાદ તબ કીને જન શુભ કાજ કીને જન શુભ કાજ. વાત કહેતા કહે છે કે મહારાજ શ્રી અમદાવાદ પધાર્યા, એટલે ત્યાંથી અમદાવાદ પધાર્યા. રસ્તામાં અનેક સેવકો કૃતાર્થ થયા, એટલે ઘણા બધા સેવકોના ઘરે પધાર્યા અને ઘણા સેવકો કૃતાર્થ થયા. ત્યાં પધારી સોરઠમાં તેમજ બીજા અનેક સ્થળે પત્રિકા લખી. વૈષ્ણવો આશરે 500 વૈષ્ણવનો જૂથ ભેળું મળ્યું. એટલે કે પ્રભુ શ્રી પધાર્યા છે એટલે સોરઠમાં તેમજ બીજા ઘણા બધા દેશોમાં પત્રિકા લખવામાં આવી અને આશરે 500 વૈષ્ણવનું જૂથ ભેળું મળ્યું. સર્વે દર્શન કરીને કૃતાર્થ થયા અને અનેક પ્રકારની મનોહાર વિનંતી કરી કે આપ અમારા જેવા દિન ઉપર દયા કરીને જ પધાર્યા છે. એટલે કે બધા 500 વૈષ્ણવ ત્યાં પધાર્યા છે, પ્રભુશ્રીના દર્શન કરી અને કૃતાર્થ થયા અને પ્રભુશ્રીને વિનંતી કરતા કહ્યું, મનોહાર વિનંતી કરી કે રાજ આપે અમારા ઉપર કૃપા કરી અને દિન જાણી અને દયા કરીને જ આપ પધાર્યા છે. તો શ્રી ગોપેન્દ્રજીની અલૌકિક રાજગાદી તેના ઉપર આપ બિરાજો અને સોરઠમાં પધારી અમારા જેવા પતિતને પાવન કરો. એટલે કે બધા વૈષ્ણવોએ મનોહાર વિનંતી કરતાં કહ્યું કે આપ શ્રી ગોપેન્દ્રજીની જે રાજગાદી છે એ રાજગાદી ઉપર આપ બિરાજો અને સોરઠમાં પધારી અમારા જેવા પતિત જીવોને પાવન કરો અને સુખ આપો. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પહેલેથી જ કહેલું હતું એ પ્રમાણે અહીંયા જે વૈષ્ણવો છે એ જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે. પછી તો કૃષ્ણદાસ ભટ્ટ અને રાવળજી તેમજ બીજા વૈષ્ણવોએ મળી શ્રી જમનેશને કેસરી સ્નાન કરાવ્યા. એટલે કે પ્રભુશ્રીને ત્યાં આગળ કેસરી સ્નાન કરાવ્યા. પ્રભુશ્રીનું રાજ તિલક એમ કહેવામાં આવે કે આપણા આ ગોપેન્દ્રજીના સંપ્રદાયની અંદર, પ્રભુ શ્રી ગોપાલલાલના આ સંપ્રદાયની અંદર, આ ન્યારી સૃષ્ટિની અંદર પ્રભુશ્રીએ એમ કહેવાય કે ગાદી સંભાળી. એ ત્યારે જશવંત રાવળજી જે છે એમના મહેલમાં ડુંગરપુરની આ વાત છે. એટલે કૃષ્ણદાસ ભટ્ટ અને રાવળજી તેમને કેસર સ્નાન જમનેશ મહાપ્રભુજીને કરાવે છે અને પછી ત્યારે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. આપણે અધૂરો પ્રસંગ જોઈ ગયા તો એના અનુસંધાન માટે હું પુષ્ટિ સંહિતાનું પેજ 383 માંથી 2 ફકરા લેવા માંગુ છું અને પછી આપણે અધૂરા પ્રસંગને કન્ટિન્યુ કરીશું. પેજ નંબર પુષ્ટિ સંહિતા ભાગ 2 પેજ નંબર 383. બીજો પેરેગ્રાફ છે, શ્રી ગોપેન્દ્રજીને 4 વહુજી હતા. એમાં પ્રથમ વ્રજકુંવર વહુજી, બીજા રૂક્ષ્મણીજી, ત્રીજા રૂકમાવતીજી અને ચોથા જાંબુવંતીજી. આમ 4 યુથના ભાવથી, એટલે 4 યુથી એટલે ચંદ્રાવલી, લલિતાજી, વિશાખાજી અને શ્રી યમુનાજી. શ્રી જાંબુવંતીજી જે છે એ પોતે શ્રી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ છે. એમ 4 ભાવના 4 યુથના એ વહુજી પ્રભુએ અંગીકાર કર્યો. એમાં પહેલા 2 જે વહુજી જે છે એમની સાથે તેમના મથુરામાં લગ્ન થયા. ત્રીજા રૂક્ષ્મણીજી સાથે એમના લગ્ન 1713માં ધોલેરામાં થયા હતા અને ચોથા લગ્ન શ્રી જાંબુવંતીજી સાથે ડુંગરપુરમાં, એટલે રાજા જશવંતસિંહજીની જે વિનંતી હતી એ વિનંતી સ્વીકારી અને પ્રભુશ્રીએ ત્યાં જાંબુવંતી સાથે લગ્ન કર્યા. આટલી કૃપા આ જશવંત રાવળ ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કરી હતી કે એમને આવો અનિન લાભ મળ્યો હતો. હવે તે વખતે પ્રભુએ પ્રમાણ પણ આપ્યું, જાંબુવંતી વહુજી એ યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ છે. એટલે આગળની જે ગૌલોકની લીલા છે એની શુદ્ધિ કરાવવા
અને જે વૈષ્ણવો ત્યાં બિરાજે સર્વને પોતાની સ્વરૂપ નિષ્ઠા કરાવવા માટે આ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ લીલા કરી. શું લીલા કરી? તો લગ્ન સમયે જ્યારે સાસુજી જે છે એ કંસાર પીરસે ને, તો એ સમયે જાંબુવંતી વહુજી આપણા હાથથી એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને કંસાર અરોગા લાગ્યા. હવે જ્યારે એ કંસાર અરોગાવે છે તે જ સમયે જ્યારે પ્રભુ મુખ ખોલે તો એ મુખમાંથી શ્રી જાંબુવંતીજીને 21 બ્રહ્માંડના અલૌકિક દર્શન થયા. અને આ અલૌકિક ઝાંખી જે છે, આવું પ્રતાપ બળ જે ત્યાં વૈષ્ણવ વૃંદ બિરાજે છે એ વૈષ્ણવ વૃંદને પણ થયું. અને આ આવી અલૌકિક લીલાનું દર્શન થતાં સર્વ જે જીવ છે આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંયા જશવંત રાવળને પ્રભુએ આવું દાન કર્યું. ક્યારે આવું દાન કર્યું? તો જ્યારે એ એવા અનિન ભગવદી હતા. પ્રભુશ્રીનું સેવન લીધા પછી પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપર એવી અનિન પ્રીત કે એના સિવાય બીજા કોઈને નમતા નહીં. અને એવી ટેક કે સવારમાં ઉઠતા પહેલાં, એટલે જ્યારે પણ આંખ ખુલે ને તો પહેલાં પ્રભુશ્રી ઉપર નજર પડે એવી એમણે પોતાના મહેલમાં વ્યવસ્થા કરી હતી. એમણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી માટે ડુંગરપુરમાં પોતાના મહેલથી પણ અધિક સુંદર એવો મોટો મહેલ દરબારગઢ બનાવ્યો તો હવેલી બનાવી હતી. અને પ્રભુને વિનંતી કરી હતી કે આપ જ્યારે પણ પરદેશમાં ડુંગરપુર પધારો ને તો આપ આ જ હવેલીમાં બિરાજો. પોતાના પલંગની વ્યવસ્થા રાણીઓ સાથે એવી રીતે કરી હતી કે રાણીઓને અને પોતાને બંનેને હંમેશા ઉઠતા વેત પહેલાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના દર્શન થતા. એની સાથે સાથે જેમ કહીએ કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કૃપા કરી, એવી જ રીતે જમનેશ મહાપ્રભુજીએ પણ એમની ઉપર એટલી જ કૃપા કરી. અને જ્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી લીલામાં વિસ્તાર્યા એ વખત પછી જ્યારે જમનેશ મહાપ્રભુજી ડુંગરપુર પધારવા માટે જશવંત રાવળ અને એની સાથે કેટલાક વૈષ્ણવ કૃષ્ણદાસ ઉપલેટાવાળા અને બીજા ઘણા વૈષ્ણવોનો સાથે શ્રી જમનેશ મહાપ્રભુજીને ડુંગરપુર પધરાવવા માટે ગોકુળ જઈને વિનંતી કરી. અને આપણા કૃપા નિધાન શ્રી જમનેશ મહાપ્રભુજીએ એમના પર કૃપા પણ કરી અને અશ્વગજ રથ અને ગાડીઓ સાથે પોતે ધામધૂમથી સુખપાલમાં બિરાજ્યા અને ડુંગરપુર પધાર્યા. જસવંત રાવળે પ્રભુશ્રીનું અત્યંત પ્રેમથી ભાવથી સામયું કર્યું. અને એ જ સમયે જાણે પોતે ગોપેન્દ્રજી બિરાજે છે, પોતે એમનું આત્મજ સ્વરૂપ છે એવા દર્શન શ્રી જમનેશ મહાપ્રભુજીમાં જશવંત રાવળને થયા. હવે એ પછી 500નું વૈષ્ણવ બિરાજે છે એ સમયે જસવંત રાવળને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ જ્યારે લીલા વિસ્તારવાના હતા, નિજધામ પધારવાની ઈચ્છા કરી હતી ને, એ વખતે પોતાની સૃષ્ટિ માટે આજ્ઞા કરેલી. તો એ આજ્ઞાને પાળવા માટે એમણે શ્રી જમનેશ મહાપ્રભુને વિનંતી કરે છે. અહીંયા એવું આપેલું છે કે અનેક પ્રકારની મનોહાર વિનંતી કરીને એમ કહ્યું કે અમારા જેવા દીન ઉપર દયા કરીને જે આપ પધાર્યા છો તો શ્રી ગોપેન્દ્રજીની અલૌકિક રાજગાદી ઉપર આપ બિરાજો અને સોરઠમાં પધારી અમારા જેવા પતિત જીવોને પાવન કરો અને સુખ આપો. આવી વિનંતી જશવંત રાવળ અને ત્યાં બિરાજી રહેલા બધા વૈષ્ણવો શ્રી જમનેશ મહાપ્રભુજીને કરે છે. અને પછી જમનેશ મહાપ્રભુજીને રાજ્યાભિષેક કરવામાં આવ્યા. આજે આપણે એના વિશે લઈશું, જમનેશ મહાપ્રભુજીનો રાજ્યાભિષેક. હવે એના માટે હું 2 પુસ્તકોનો અહીંયા આધાર લઉં છું. એક છે શ્રી જમનેશ સ્વરૂપામૃત અને બીજું છે ત્રિસરીમાલ ભવસાગર તરવેકો નૌકા. પ્રસંગ તો બહુ મોટો છે પણ હું સૂક્ષ્મમાં લેવાનો પ્રયત્ન કરીશ. અને બધાને માત્ર એટલી જ વિનંતી કે આજે આપણે પણ ત્યાં ડુંગરપુરમાં જઈએ અને એને આપણા હૃદયની દ્રષ્ટિથી, આ ચક્ષુથી તો નિહાળી ન શકીએ પણ હૃદયથી એ પ્રસંગને માણવાનો પ્રયત્ન કરીએ. પહેલાં હું લઉં છું ત્રિસરીમાલ ભવસાગર તરવેકો નૌકાનું પુસ્તક છે. એમાં પેજ નંબર 66 1732માં આપને નિજધામ પધારવાની ઈચ્છા થઈ. આપને એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને. ગોપેન્દ્રજીએ સ્વ ઈચ્છાથી એમ નિજધામ પધારવાની ઈચ્છા થઈ અને સાથે સાથે પોતાની સેવક સૃષ્ટિ ઉપર અધિક કૃપા કરવાનું પણ વિચાર્યું. એટલે કે પોતાના આ નિજધામ પધાર્યા પછી આ સેવક સૃષ્ટિને પણ અત્યંત લાભ મળે એની માટે પણ એના ઉપર પણ કૃપા કરવાનું આપે વિચાર્યું. અને એટલા માટે જ પોતાના અંતરંગ નિજ અંગીકૃત એવા મુરારદાસ સેંદરડિયા, કૃષ્ણદાસ ભટ્ટ ઉપલેટાવાળા તથા ડુંગરપુરના જશવંત રાવળને
પોતાની ઈચ્છા જણાવતા કહ્યું. એટલે પ્રભુશ્રીએ પોતાની ઈચ્છા સેવક સૃષ્ટિની સંભાળ લેવા માટે પોતાના જે નિજ અંગીકૃત ભગવદીઓ જે છે એ ત્રણેયને બોલાવ્યા અને જણાવતા કહ્યું કે અમો હવે નિજધામ પધારીશું. અમારા પછી અમારી સૃષ્ટિની સંભાળ અમારા નાના બેટી યમુના બેટીજી કરશે. એટલે પોતે આસન ઉપર બિરાજે છે, ત્રણ ભગવદી સામે છે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કહે છે, આજ્ઞા કરતા કહે છે કે હવે અમારી સૃષ્ટિની સંભાળ અમારા નાના બેટી જે છે શ્રી યમુના બેટીજી તે કરશે. અમારી ઈચ્છા શક્તિથી અમારા સ્વરૂપનો પ્રગટ આવિર્ભાવ શ્રી યમુના બેટીજીમાં સ્થાપિત કરીએ છીએ. તે અમારું આત્મજ છે. પ્રભુશ્રીએ શું કહ્યું કે યમુના બેટીજીની અંદર અમારો પ્રગટ આવિર્ભાવ અમે સ્થાપિત કરીએ છીએ અને તે અમારું આત્મજ છે. તેમના નિત્ય અમારું દર્શન થશે. એટલે કે તમને તેમનામાં નિત્ય અમારું દર્શન થશે. તેમનામાં અમારું સર્વ પ્રગટ પ્રતાપબળ પ્રગટ રહેશે. એટલે કે તેમનામાં અમારું જ પ્રતાપબળ આપને દિશશે. તમો ત્રણે મળીને સેવક સૃષ્ટિ સમક્ષ શ્રી યમુના બેટીજીને અમારી ગાદી સોંપજો. એટલે કે પ્રભુએ નિજધામ પધારતા પહેલાં જ આ ત્રણ ભગવદીઓને આજ્ઞા કરી કે અમારા પછી તમે ત્રણેય ભેળા મળીને શ્રી જમનેશ મહાપ્રભુજીને આ સૃષ્ટિની સંભાળ સોંપજો. આ લીલાના પ્રમાણરૂપ અમારા સેવનમાં બિરાજતી યષ્ટિકા તમને સોંપીએ છીએ. યમુના બેટીજીને તેનું સેવન કરવા કહેજો. એટલે કહે છે કે એની સાથે સાથે પ્રમાણ રૂપે પ્રભુને ખબર હતી કે જે ભગવદી એના સિવાયના જે છે ને એ લોકો પ્રમાણ માંગશે ને એટલા માટે કહે છે કે અમારી પાસે જે યષ્ટિકા જે છે, જે છડી જે છે એ યમુના બેટીજીને પધરાવજો. એ સમય અને એમને સેવન કરવાનું કહેજો. પ્રમાણ રૂપે પ્રભુ પધરાવે છે. એટલા માટે જ મુરારદાસ ગાય છે ને, લાલાજીને હાથ લાકડી વાલો છે દેવાએ, દર્શન કરતા દુઃખિત ભાગે સમરે સેવક થાય. શરણ આવે ને શરણ આપજો, કરજો અમારું કાજ, સેવન થકી અધિક સાચવજો, રૂડું કરશે રાજ. અને એનું પ્રમાણ આપણને બીજા કડીમાં પણ મળે. જય જય શ્રી ગોપેન્દ્રજીના નંદન શ્રી જમુનાજી નામજી, અતુલ પ્રતાપ સુતામાં જાણી, અતુલ પ્રતાપ સુતામાં જાણી, સોંપ્યું પોતાનું રાજજી. એટલે પોતાનું જે રાજ છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ શ્રી જમનેશ મહાપ્રભુજીને બતાવ્યું. શ્રી ગોપેન્દ્રજીએ પોતાની મહાન સૃષ્ટિની સંભાળ કરવા શ્રી જમનેશને ગાદી સોંપવા માટે આજ્ઞા કરી અને તેની નિશાની સ્વરૂપે પોતાનું વાતનું પ્રમાણ મળી રહે તે માટે કૃષ્ણ ભટ્ટ અને મોરારદાસ જેમની પાસે બિરાજતા હતા ને તેમને કહ્યું કે લાલાજીનું સેવન તેની સેવામાં રખાતી છડી તે આપીને આજ્ઞા કરતા કહ્યું. એટલે કે એમની પાસે જે છડી છે એ છડીજી આપતા આજ્ઞા કરી કે જ્યારે જમનેશ ગાદીપતિ થશે ને ત્યારે ગાદીએ બિરાજે ત્યારે આ છડી તેમને સોંપજો અને તે છડીની આગળ સર્વજીવને શરણદાન આપે તે અમારી આજ્ઞા જાણ સર્વે સમાજને કરજો. એટલે કે આ છડી એમને આપજો અને કહેજો આ છડીની આગળ શરણદાન આપવામાં આવે એવી અમારી આજ્ઞા છે, એવી સમાજને સર્વેને જાણ કરજો. અને આવી રીતે પ્રભુશ્રીએ આજ્ઞા કરી. હવે જશવંત રાવળે સંવત 1741 ચૈત્ર સુદ છઠને મંગલ દિવસે જશવંત રાવળે એ ડુંગરપુરની અંદર આ સેવક સૃષ્ટિને એકઠી કરી છે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની જે ઈચ્છા છે અને જે આજ્ઞા છે એ સર્વે સમાજને જણાવી છે. પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી પધાર્યા છે ડુંગરપુરમાં અને ખૂબ જ ભાવ ભક્તિપૂર્વક જશવંત રાવળે પધરાવ્યા પોતાના મહેલની અંદર અને આપશ્રીને નિરખતા જ જાણે ગોપેન્દ્રજીના ફરી એમને દર્શન થઈ રહ્યા છે. અને પ્રભુ શ્રી જમનેશને જોતા જ એવું લાગ્યું કે જાણે ગોપેન્દ્રજી પોતે બિરાજે છે. જશવંત રાવણના અંગમાં તો જાણે ભગવદ આવેશ થઈ રહ્યો છે અને સ્નેહ ભરીને દ્રષ્ટિથી તેઓ નિરખી રહ્યા છે જમનેશ મહાપ્રભુજી. એ પછી સર્વ વૈષ્ણવ સમાજના સાનિધ્યની અંદર શ્રી યમુના બેટીજીને શ્રી જમનેશ મહાપ્રભુજીને શ્રી ગોપેન્દ્રજીની મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે
ગોપેન્દ્રજીના ગાદી પદે પધરાવ્યા અને જશવંત રાવળે રાજ તિલક કર્યું. એ પહેલાં જમનેશ મહાપ્રભુજીને કેસ સ્નાન કરવામાં આવ્યા. કેસ સ્નાન કરાવ્યા પછી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની જે ગાદી જે છે એ ગાદી ઉપર શ્રી જમનેશ મહાપ્રભુજીને બિરાજવામાં આવ્યા છે અને જસવંત રાવળ તિલક કરી રહ્યા છે પ્રભુના ભાલ ઉપર. અને ત્યાં એ સમયે સૌરાષ્ટ્રના અને પોરબંદરના વૈષ્ણવ વિશેષ પ્રમાણમાં હતા. ગોપેન્દ્રજીના અનન્ય ઉપાસિક પતિવ્રત પણ ધારી વૈષ્ણવ પણ બિરાજે છે. અને એ સમયે રાજ તિલક થતાં જ સર્વે વૈષ્ણવો યમુના બેટીજીનો જય જયકાર બોલાવ્યો હતો. ખૂબ જ હર્ષનાદ સાથે નાચ ગાન કરી રહ્યા છે. આનંદ કતોહલમાં જીવ આવી ગયા છે શ્રી જમનેશ મહાપ્રભુજીના રૂપને જોતા, રાજ તિલકને જોતા. રાજા જશવંત રાવળ પણ પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા કે પ્રભુએ મારા ઉપર આટલી કૃપા કરી અને પોતે જાણે કૃતાર્થ થઈ રહ્યા. એ પછી શ્રી જમનેશ મહાપ્રભુજીની આરતી કરવામાં આવી. ન્યોછાવર કરી શ્રીફળ મિશ્રી ભેટ ધરવામાં આવે એટલે આરતી કરવામાં આવી. રાય લૂણ ઉતારવામાં આવ્યા. શ્રીફળ મિશ્રી ભેટ પ્રભુજીને ધર્યા છે અને સર્વે સમાજ શ્રી જમનેશને સોરઠ પધારવા માટે અને સૃષ્ટિની સંભાળ કરવા માટે મનોહાર વિનંતી કરી રહ્યા છે. સર્વે કોઈ પ્રભુશ્રીના ચરણ સ્પર્શ કરીને કૃતાર્થ થયા, પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. શ્રી ગોપેન્દ્રજીનો જય હોના નાદથી તો જાણે પૂરું ડુંગરપુર ગુંજી રહ્યું છે. ડુંગરપુરનો મહેલ તો સુશોભિત શણગાર્યો અને નોબત નાદની વધાઈ બાજી રહી છે ચારો તરફ. અને પધારેલા જે મહાનુભાવો જે છે, જે વૈષ્ણવો છે, એનું પણ જશવંત રાવણ ખૂબ સારી રીતે સન્માન કરે છે. હવે કરુણાના સાગર એવા સુખરૂપ વ્રજના શીતળ ચંદ્રમા સ્વરૂપે શ્રી રૂક્ષ્મણીજીના કુખને ઉજ્જવલ કરનારા એવા શ્રી ગોપેન્દ્રજીના આત્મજ સ્વરૂપ એવા શ્રી જમનેશ મહાપ્રભુજીના જ્યારે ગાદી ઉપર બિરાજે છે ને તો લાવણ્યની અપરંપાર છે એવી શોભા જાણે આપણે વર્ણન ન કરી શકીએ એવું એમનો રૂપનું એની અંદર એવી જગમગાટ થઈ રહી છે જેને નિરખતા સર્વ સુંદર સમાજ જે છે ને એ પોતાના અંતરમાં આનંદ અનુભવી રહ્યો છે. આપણે એમ મનમાં નિરખવાની દ્રષ્ટિથી નિરખવાનો પ્રયત્ન કરીએ ને તો પણ ખ્યાલ આવે કે પ્રભુ કેટલા સુંદર રીતે બિરાજી રહ્યા છે. નિખતી શીખ મતલબ નખથી તો માથાના વાળ સુધી પર્યંત સ્વરૂપને નિરખતા જ સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી પોતે બિરાજી રહ્યા હોય એવા સર્વ સમાજને, મતલબ માત્ર જશવંત રાવણને નહીં, રાજ તિલક પછી સર્વ સમાજ જ્યાં બિરાજે છે સર્વ સમાજને પણ શ્રી જમનેશ મહાપ્રભુજી આવું અલૌકિક દર્શન કરાવ્યું. પોતા શ્રી ગોપેન્દ્રજીના સુત એવા શ્રી યમુના બેટીજીએ, અહીંયા એટલા માટે સુતા નથી કહ્યું, સુત એવા શ્રી યમુના બેટીજીએ પોતાના સ્વરૂપમાં અલૌકિક પ્રભુતા શક્તિ દ્વારા સુતનો અંગમાં આવેશ ધારણ કરી સાક્ષાત પુરુષાતન પ્રગટ કર્યું. અને તેથી જ એ જ સમયે શ્રી કૃષ્ણ ભટ્ટજી અને સેંદરડાવાળા મોરરદાસ આપને પુરુષ નામ શ્રી જમનેશ આપીને બિરદાવેલી. યમુના બેટીજીમાંથી પુરુષ શ્રી ગોપેન્દ્રજીના દર્શન થતાં પુરુષનો જ્યારે એમણે સુતનો અંગનો આવેશ ધારણ કર્યો ને તો એ સમયે આ બંને ભગવદી તેમને શ્રી જમનેશ નામ આપીને બિરદાવે છે. અને એનું સર્વ વર્ણન મોરારદાસે ત્યારે જમનેશ જશ ગાયું અને એનું સર્વ વર્ણન મોરારદાસે જમનેશ જશની અંદર કર્યું. હવે એ સમયે એ નામને સાર્થક કરવા અને સર્વ સમાજને હર્ષ સાથે આનંદથી વધાવી લીધો અને શ્રી જમનેશના નામથી એટલે સર્વ સમાજે પણ નામને એ વધાવી લીધું અને જમનેશના નામથી ઉચ્ચ સ્વરે ગગનભેદી રીતે પ્રભુનો જય જયકાર બોલાવા લાગ્યો. ત્યાં શ્રી યમુના બેટીજી શ્રી જમનેશના નામને ધારણ કરીને સમાજમાં વિખ્યાત થઈ. આ અલૌકિક અદ્ભુત દર્શન થતાં જ ગોકુલદાસ મહેતાએ સ્વરૂપની અગણિત શોભાનું વર્ણન કરતું, એટલે પ્રભુ શ્રી જમનેશ ત્યાં બિરાજે છે એમના રૂપનું વર્ણન કરતા, પ્રભુની પ્રતાપ બળનું વર્ણન કરતા શ્રી ગોકુલદાસે તે સમયે સોહેલો ગાયો. સ્વરૂપ સકોમળ મારો સાયબો રે જળહળતા
રે હરિજન આવ્યા ને ઓળખ્યા રે પુષ્ટિમાં પરવેશ પુષ્ટિમાં પરવેશ રે સ્વરૂપ સકોમળ મારો સાયબો રે. જમનેશ મહાપ્રભુજી વિજય તિલક બાદ એવા રૂપને ધારણ કરી નામને ધારણ કરી મખમલના રત્નજડિત સિંહાસન ઉપર બિરાજી રહ્યા છે અને સર્વ સમાજ જે છે એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના ગુણગાનમાં મશગુલ બની કીર્તનનો અલૌકિક આનંદ લૂંટી રહ્યા છે. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના લાડીલાઓ પોતાના મન મનોરથ શ્રી જમનેશ મહાપ્રભુજી આગળ એમને લાડ લડાવીને પૂર્ણ કરી રહ્યા છે અને એટલા માટે જ આ સ્વરૂપની જે ઝાંખી ગોકુલદાસને થઈ એનું વર્ણન તેમણે આ સોહેલો ગાઈને કર્યું છે. આવી રીતે શ્રી જમનેશ મહાપ્રભુજીનું રાજ તિલક કરવામાં આવ્યું. હવે ગુણમાલ ભક્તમાલ ઉપર પહોંચીએ. આગળ શ્રી ડુંગરપુરમાં દરેક લોકોને મહારાષ્ટ્રીને પોતાને ત્યાં પધરામણી કરી બાલ બચ્ચાને નામ નિવેદન આપ્યું. જમનેશ મહાપ્રભુજીના રાજ તિલક પછી પોતે શ્રી ડુંગરપુરમાં ઘરે ઘરે પોતાને જે જન છે એમના ઘરે પધારી અને એમના બાલ બચ્ચાઓને શ્રી જમનેશ મહાપ્રભુજીએ નામ નિવેદન આપ્યું. એ પ્રમાણે વર્ણાગિયામાં હાથી સજ્જ કરી રત્નજડિત સુવર્ણની અંબાડીમાં પ્રભુને પધરાવ્યા. એટલે પ્રભુશ્રીને ડુંગરપુરમાં જવા માટે રાજાએ જે છે હાથીઓને સજ્જ કર્યા. રત્નજડિત સુવર્ણની અંબાડીમાં પ્રભુને બિરાજાવ્યા. જસવંત રાવળ શ્રી જમનેશ મહાપ્રભુજીને ચમર ઢોળી રહ્યા છે અને એ સમયે કૃષ્ણદાસ મુરારદાસ વગેરે અનેક વૈષ્ણવ જૂથ સાથે છે. શ્રી જમનેશ મહાપ્રભુજીમાંથી શ્રી ગોપેન્દ્રજીના દર્શન થઈ રહ્યા છે. ગોપેન્દ્રજીના ચરણારવિંદ હવેલીમાં બિરાજતા હતા. તેની આપ સેવા કરતા હતા અને પોતાના દાસજનોને સેવા પ્રકાર શીખવતા. એટલે જમનેશ મહાપ્રભુજી જશવંત રાવળ ગોપેન્દ્રજીના જે ચરણારવિંદ પોતાની હવેલીમાં હતા એનું સેવન એ સેવા કરતા અને પોતાના દાસજનોને પણ સેવા પ્રકાર શીખવતા. એ મુજબ અલૌકિક આનંદ વર્તાઈ રહ્યો છે. સોરઠિયા વૈષ્ણવોએ સોરઠમાં પધારવા પ્રભુ શ્રી જમનેશને ખૂબ ખૂબ મનોહાર વિનંતી કરી. પ્રજા અને પ્રજજનના વડા ભાગ્ય જે પ્રાણેશ પધાર્યા તેમની કૃપાનો પાર નથી. આવી કૃપા જસવંત રાવળ ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ અને શ્રી જમનેશ મહાપ્રભુજીએ કરી. આવા અનિલ અને અટંકા વૈષ્ણવ હતા જસવંત રાવળ, એમની કૃપાનો પાર નથી. અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.